તો આ તરફ મહેસાણામાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર થઈ અને સિવિલમાં ડોક્ટરોની ઘટ છે ને તેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સાથે જ જે ડોક્ટરની અછતનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં મહેસાણા સિવિલમાં 6 નવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછત હોવાથી દર્દીઓ ધક્કા ખાવા માટે મજબૂર બન્યા હતા અને હોસ્પિટલમાં નવા ડોક્ટરોની નિમણૂક થતાં દર્દીઓની હાલાકી હવે દૂર થશે। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયન, એનેસ્થેટિક સર્જન અને બાળ રોગ નિષ્ણાંત સાથે નેત્ર રોગ નિષ્ણાંત અને એક સ્ત્રી રોગ નિષ્ણાંતની નિમણૂક કરવામાં આવી છે। હમણાં નવા જે બોન્ડેડ કેન્ડિડેટના ઓર્ડર થયા એમાં અમારા ત્યાં 6 સ્પેશિયાલિસ્ટ હાજર થયા છે। એટલે અત્યારે ગાયનેકમાં ટોટલ 4 કન્સલ્ટન્ટ છે, પીડિયાટ્રિકમાં 2 કન્સલ્ટન્ટ છે, 2 ફિઝિશિયન છે અમારી પાસે, 2 સર્જન છે, એનેસ્થેટિસ્ટ 4 છે અને ઓફથેલ્મિક સર્જન પણ 2 છે। એ સિવાય અમારી પેથોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, પછી સાયકિયાટ્રિસ્ટ અને સ્કિન અને રેડિયોલોજિસ્ટ, આ બધા પણ તજજ્ઞો અમારા ત્યાં હાજર છે। મેડિકલ ઓફિસર બી અત્યારે આપણી પાસે અવેલેબલ છે, પ્રમાણમાં ઓછા છે પણ સરકારશ્રી દ્વારા હમણાં નવા ઓર્ડર્સ થવાના જ છે અને તાજેતરની જે તણાવભરી પરિસ્થિતિ છે એના માટે જે ઓર્ડર થયેલા છે એના ડેપ્યુટેશન પણ ચાલુ છે। અહેવાલની વધુ એક વખત ધારદાર અસર જોવા મળી છે। ન્યૂઝ કેપિટલ દ્વારા મહેસાણા જિલ્લાની મુખ્ય સરકારી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સની અછત હોવા મામલે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। આ અહેવાલ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મહેસાણા સિવિલમાં 6 સ્પેશિયલાઇઝ્ડ ડૉક્ટરોની નિમણૂક કરી છે, જેમાં નેત્રરોગ, સ્ત્રીરોગ નિષ્ણાત, ફિઝિશિયન અને સર્જન સહિત 6 નવા ડૉક્ટર્સ મહેસાણા સિવિલને ફાળવવામાં આવ્યા છે। સાથે સાથે મેડિકલ ઓફિસરની જે અછત હતી આ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મહેસાણા સિવિલ હોસ્પિટલને નવા મેડિકલ ઓફિસર મળે તે પ્રકારની શક્યતાઓ ઊભી થઈ છે। ન્યૂઝ કેપિટલે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત હોવાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને દર્દીઓને જે પરેશાની થઈ રહી હતી તે બાબતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ અહેવાલ બાદ સરકાર દ્વારા 6 નવા ડૉક્ટર ફાળવવામાં આવ્યા છે, જેને લઈને દર્દીઓને ભારે રાહત થઈ છે। મહત્વપૂર્ણ છે કે મહેસાણા સિવિલ હોસ્પિટલ એ જિલ્લાની મુખ્ય સરકારી સિવિલ હોસ્પિટલ છે અને આ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર જિલ્લાથી માંડીને અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ સારવાર માટે આવે છે, પરંતુ ડૉક્ટરોની અછત હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તેવા સમયે ન્યૂઝ કેપિટલ દર્દીઓનો અવાજ બન્યું હતું અને દર્દીઓના અવાજને રજૂ કર્યો હતો અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ મહેસાણા સિવિલમાં ડૉક્ટરોની જે અછત હતી તે ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।